છોટા કાશી યુવા ગ્રુપનું અનોખું અભિયાન. દોરાની ગૂંચ લાવો અને ઇનામ મેળવો. સ્પર્ધામાં 300થી વધુ બાળકો કોથળીઓ ભરી ગૂંચ લાવ્યા. પ્રથમ, દ્વિતીય, તૃતીય ઇનામ આપી તમામ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યો. નાસ્તો કરાવી અનોખું ઉદાહરણ પૂરું પડાયું. હળવદ છોટા કાશી યુવા ગ્રુપ દ્વારા પશુ પક્ષીની સારવાર અને રક્ષા માટે 20મી સુધી કરુણા અભિયાન પતંગ રસિયાઓને ખાસ અપીલ કરવામાં આવી. પતંગ દોરા અને ઊંધિયા સાથે ગુજરાતીઓ મકર સંક્રાંતિની મોજ માણતા હોય છે, પરંતુ અનેક નિર્દોષ પક્ષીઓ પતંગના દોરાનો ભોગ બનતા હોય છે. ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ દોરાથી ઇજાગ્રસ્ત અથવા મોતને ભેટતા હોવાના સેંકડો બનાવ પણ બનતા હોય છે. ત્યારે આવા કિસ્સામાં છોટા કાશી યુવા ગ્રુપ દ્વારા પક્ષીઓને જીવનદાન આપવાની પહેલ કરી છે. પક્ષીઓના જીવન રક્ષણ માટે બ્રાહ્મણની ભોજનશાળા ખાતે દોરાની ગૂંચ લાવો અને ઇનામ મેળવો અંતર્ગત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 300થી વધુ બાળકો કોથળીઓ ભરી ગૂંચ લાવ્યા. આ સ્પર્ધામાં 300થી વધુ બાળકો દોરાની ગૂંચ લઈ આવ્યા, જેમાં સૌથી વધુ ગૂંચ લાવનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને ઇનામ આપી તમામ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપી નાસ્તો કરાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હળવદ છોટા કાશી યુવા ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે દરેક જવાબદાર નાગરિક બની પતંગના દોરાનો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ. તાર ઉપર લટકતા દોરાના કારણે ઘણીવાર પક્ષીઓ સહિત સામાન્ય નાગરિક પણ ઇજાગ્રસ્ત બને છે. ગૂંચવાયેલ દોરા જ્યાં ન ફેંકી તેને કચરાપેટીમાં નાખી યોગ્ય નિકાલ કરવો જોઈએ. આપણી બેદરકારીના કારણે એક નિર્દોષ પક્ષીને તકલીફ પડે છે અને જીવ પણ જાય છે, ત્યારે વ્યક્તિગત જવાબદારી નિભાવી અપીલ કરવામાં આવી હતી. અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ.